મને છે ને હસવું આવે છે એ લોકો ઉપર કે આમ પોતાનું સ્ટેટસ ઊંચું રાખવા માટે છે ને એ બીજાની જ ખામીઓ કાઢતા હોય, બીજાની જ વાતો કરતા હોય. નહીં મતલબ અમે કંઈક છીએ, અમે સારા છીએ, ઓલા તો કેવા છે, આ તો કેવા છે, જો તો ઓનું આમ તેનું આમ. સામેવાળો સાંભળવા વાળો છે ને એને ખબર તમે કેવા છો, બરાબર. એને એ તો કંઈ તમારાથી મતલબ ના હોય ને એટલે સાંભળતો હોય. તમને લાગે કે ભાઈ અમે તો બે ચાર મોટી મોટી વાતો કરશું, કોકનું ખરાબ વાતો કરશું તો અમે સારા દેખાશું. ના 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 ના, એવું જરાય નથી. બધાને ભગવાને મગજ આપ્યો છે, બરાબર. એ તો પછી તમને કોઈ મોઢે ના કહે, જેમ તમે અમને મોઢે કહેવા નથી આવતા ને એમ. તમે બધાના મોઢે જેમ વાતો કરતા હોય ને એમ પછી બધા બીજાના મોઢે તમારી વાતો કરતા હોય. એ બધું એમ જ હાલતું હોય તંત્ર આખું. એવું ભ્રમમાં રહેવું જ નહીં કે અમે તો આજે આના ઘરે ગયા હતા અને અમે આવી વાતો કરી લીધી કે હવે એના મનમાં હું તો સરસ દેખાઈ ગઈ ને કે સરસ દેખાઈ ગયો ને, એવું હોતું જ નથી. તંત્ર કેમ હાલે છે ને એ જરાક સમજી જાઓ, ઓકે.